એ દીકરીનું જે સરઘસ કાઢવામાં આવ્યું, રાત્રે 12 વાગે ઊંઘમાંથી જગાડી અને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા, એમના પરિવારને માનસિક ત્રાસ આપવામાં આવ્યો અને આ તમામ ઘટનાની અંદર જે દીકરીની બેઇજ્જતી થઈ, આત્મસન્માન ગંવાણું, એ બાબતે એસપી સાહેબને અમે ભારપૂર્વક રજૂઆત કરી છે કે જે પોલીસ અધિકારીઓએ જે લોકોના કહેવાથી આ દુષ્કૃત્ય કર્યું છે, દીકરી સાથે અન્યાય કર્યો છે, એની ઉપર તાત્કાલિક વહેલી તકે પગલાં લેવામાં આવવા જ જોઈએ, કારણ કે આ ઘટના સભ્ય સમાજમાં માન્ય ઘટના નથી, આ વસ્તુ ક્યારેય યોગ્ય નથી। અને બીજી વાત કે ગઈકાલે પોલીસે પણ અદાલતમાં કબૂલ્યું, રિપોર્ટ આપ્યો છે, એ રિપોર્ટમાં એવું લખ્યું છે કે દીકરી વિરુદ્ધ પૂરતા પુરાવા નથી। જો દીકરી વિરુદ્ધ પૂરતા પુરાવા નથી તો એ પહેલા જ દિવસથી નહીં હોય, એવું તો નથી કે 4 દિવસ પછી પુરાવા ખલાસ થઈ ગયા, એના પહેલાં હતા, પહેલા જ દિવસથી પુરાવા ન હતા એવું જાણવા છતાં એટલા દિવસ સુધી દીકરીને જેલમાં પુરાવાનું કામ કર્યું, રિમાન્ડ લીધા, સરઘસ કાઢ્યું અને અંતે જ્યારે આખા ગુજરાતને આ ખેલ ખબર પડી ગઈ, નેતા પોલીસનો ખેલ ખબર પડી ગયો, ત્યારે પોલીસે ખુદ સામે ચાલી કોર્ટમાં લખીને આપ્યું કે દીકરી વિરુદ્ધમાં કોઈ પુરાવા નથી। તો પુરાવા ન હોવા છતાં આવી નિર્દોષ દીકરીની આબરૂને ભર બજારે ઢસડવાનું કામ કર્યું છે, એની સામે આકરામાં આકરા પગલાં લેવામાં આવે એવી અમે સામાજિક રીતે સર્વ સમાજ વતી આજે વિનંતી કરી છે।